હાલમાં ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે, કારણ કે કડી તથા વિસાવદરની જે પેટા ચૂંટણીઓ છે તે યોજાવાની છે, તેને લઈને તમામ પક્ષો છે પોતપોતાનો પ્રચાર કરી રહ્યા છે। તેવામાં રાજકીય પક્ષો હવે એકબીજાના નેતા ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। ત્યારે નીતિન પટેલ છે તે બળદેવજી ઠાકોર ઉપર આક્ષેપ કરે છે અને બળદેવજી ઠાકોર છે નીતિન પટેલ પર આક્ષેપ કરે છે। આજે તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। અત્યાર સુધી તો રાજનીતિ માત્ર વિસાવદરમાં જ ગરમ હતી, જો કે હવે તો કડીમાં પણ રાજનીતિમાં જમાવટ થઈ ગઈ છે। ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ વિરુદ્ધ ફેસબુકમાં પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ફેસબુકમાં પોસ્ટ મૂકીને ગંભીર આક્ષેપો લગાવ્યા છે। નીતિન પટેલના કથિત 25,000 કરોડના કૌભાંડની અરજી સાથે પોસ્ટ મૂકીને તેમણે રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે। જૂન 2023માં થયેલી આદિવાસી એકતા મંચના નામે થયેલી ફરિયાદની નકલો મૂકીને પોસ્ટ કરતા હડકંપ મચી ગયો છે। કરોડોના કૌભાંડની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે। બળદેવજી ઠાકોરે જમીન મુદ્દે નીતિન પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે, ત્યારે નીતિન પટેલે પણ તેમનો વળતો જવાબ આપ્યો છે। સૌથી પહેલા નીતિન પટેલ શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ। મને જાણકારી મળી છે કે કડી વિધાનસભાની ચૂંટણીના અનુસંધાનમાં આજે કોંગ્રેસની એક હોટલમાં મિટિંગ હતી। એમાં કલોલના પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોરે એ મિટિંગમાં સંબોધન કરતા મારા ઉપર નામજોગ એવો આક્ષેપ કર્યો કે નીતિનભાઈએ કડી તાલુકામાં ગોપાલકોની મંડળીઓ બંધ થાય એ માટે બહુ પ્રયત્નો કર્યા છે। ત્યારે સ્વાભાવિક છે કે મારા નામજોગ થયેલા આક્ષેપને મારે જાહેરમાં જ ખુલાસો કરવો જોઈએ। એટલે હું કડી તાલુકાની અને ગુજરાતની જનતાને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના કારનામા વિશે ઘણી માહિતી જાહેર કરવા માગું છું। બધા જાણે છે પ્રમાણે બળદેવજી ઠાકોર કડીમાં કોંગ્રેસના ધારાસભ્ય હતા। એ પછી મારી સામે ચૂંટણીમાં એ હારી ગયેલા। ત્યાર પછી વિધાનસભા ક્ષેત્ર બદલી કલોલમાં ગયેલા અને કલોલમાં પણ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી બકાજી ઠાકોર સામે કલોલ તાલુકો જ્યાં લગભગ 70%થી વધુ બક્ષીપંચ સમાજના મતદારો છે, એ વિસ્તારમાં એમની નિષ્ક્રિયતાના કારણે એમણે જે લોકોને 5 વર્ષથી હેરાન કર્યા, લોકોને બ્લેકમેલ કર્યા, પૈસા બનાવવાનું કામ કર્યું, એના કારણે વિધાનસભાની ચૂંટણીમાં કલોલની જનતાએ પણ એમને પરાસ્ત કર્યા છે। એટલે બળદેવજી ઠાકોર એક નિષ્ફળ અને સમાજમાં, ઠાકોર સમાજમાં, કડી કલોલ તાલુકામાં, આખા ગુજરાતમાં એક નાણાકીય રીતે બ્લેકમેલર તરીકે એ પ્રસ્થાપિત થયેલા છે। બળદેવજીએ જે મારા ઉપર આક્ષેપ કર્યો એની વિગત પણ મારે ખાસ કહેવી છે કે એમણે ગોપાલક મંડળીની વાત કરી। સૌથી પહેલાં તો હું એ સ્પષ્ટ કરવા માગું છું કે કડી તાલુકાના કેટલા ગામોમાં ગોપાલક મંડળીઓ ચાલે છે એની મને ખબર પણ નથી, અને એક મંડળી સિવાય એક પણ મંડળી સામે મેં કોઈ આક્ષેપ કર્યા નથી। સરકારમાં હું લાંબા સમય સુધી મંત્રી રહ્યો, કોઈ પણ ગોપાલક મંડળી સામે, કોઈ પણ ગામની ગોપાલક મંડળી સામે મેં કોઈ તપાસ કે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી કે કરાવી નથી। ફક્ત રબારી સમાજના ભાઈઓને ઉશ્કેરી આ ચૂંટણી દરમિયાન મત લેવા માટે બળદેવજીએ આ વાત કરી છે। હવે બીજી મારે જે મહત્ત્વની વાત કરવી છે કે બળદેવજી કોના વતી આ વાત કરે છે, તો મારે જાહેર જનતાને જણાવવું છે। આમ તો કડીના ઘણા કાર્યકરો જાણે છે, પણ આજે
મારે મીડિયા મારફતે બધાને જણાવવું છે કે કડી તાલુકાનું કણજરી ગામ છે. એ કણજરી ગામ મેઢા ચોકડી પાસે આવેલું છે. અમદાવાદથી કડી આવતા મેઢા ચોકડી આવતા ખૂબ અગત્યના સ્થાન ઉપર એ કણજરી ગામ આવેલું છે. આ કણજરી ગામના આજુબાજુના બધા જે ગામો છે ત્યાં આગળ અત્યારે જમીનનો ભાવ 1 વીઘાના 3 થી 4 કરોડ રૂપિયાની કિંમત એ આખા રોડ ઉપર ચાલે છે. પછી ચંદનપુરા હોય, કણજરી હોય, મેઢા હોય, ગોવિંદપુરા હોય કે અન્ય ગામો હોય, આ બધા ગામોની જમીન ખૂબ મોંઘી છે. હવે મારે પ્રજાને એ જણાવવું છે કે મેં રોડ રસ્તા કર્યા, અનેક પ્રજાકીય કામો કર્યા, હોસ્પિટલો બનાવી, મહેસાણાનો ઘણો વિકાસ કર્યો, મહેસાણામાં મોટામાં મોટો અંડરબ્રિજ કર્યો. આ બધું તો બધા જાણતા હશે, પણ સરકારમાં રહીને સરકારની કિંમતી જમીન બચાવવાનું કામ પણ મેં અગાઉ કરેલું છે. અને એનો દાખલો આ કણજરી ગામનો છે. કણજરી ગામમાં જે ગોપાલક મંડળી છે એ મંડળીને સયાજીરાવ ગાયકવાડના જમાનામાં ગાયોને ચરાવવા માટે જમીન આપવામાં આવેલી અને એટલે જ એનું નામ ગોપાલક મંડળી છે. આ ગોપાલક મંડળીની જમીન લગભગ 200 વીઘા છે, એટલે 5 લાખ મીટર કરતાં પણ વધુ જમીન આ મંડળીના નામે છે. વર્ષ 2010માં હું જરા ભૂતકાળમાં પણ આપને સૌને લઈ જઈશ. વર્ષ 2010માં જ્યારે હું સરકારમાં હતો ત્યારે મારા ધ્યાન ઉપર આવ્યું, કેટલાક મિત્રોએ, કાર્યકરોએ દિવ્ય ભાસ્કર છાપાની એક જાહેર નોટિસ મારા ધ્યાન ઉપર મૂકી અને એમાં આ ગોપાલક મંડળી આ જમીન વેચવા માગે છે અને કોઈને વાંધો વચકો હોય તો રજૂ કરે, એ પ્રમાણેની એ જાહેર ખબર હતી. એટલે તરત જ હું ચોંકી ગયો કે આ તો સરકારી જમીન છે. ગોપાલક મંડળીને ફક્ત ઘાસ ઉગાડી અને ગાયોને ચરાવવા માટે જ આ જમીન સરકાર દ્વારા આપવામાં આવેલી છે. એટલે આ જમીન કોઈ વ્યક્તિ વેચી શકે નહીં. સરકારની જમીન છે, સરકારની મંજૂરી લેવી પડે, ખૂબ લાંબી પ્રક્રિયા છે. પણ ગુપચુપ રીતે એક નાનકડી જાહેર ખબર દ્વારા આ જમીન વેચવા માટેનો પ્રયત્ન થયેલો. એટલે જે આ જાહેર ખબર આવી 10/6/2010ના રોજ, આ 10/6/2010ની જે જાહેર ખબર મારા ધ્યાન ઉપર આવી એ પછી તરત જ મેં કલેક્ટર મહેસાણા, પ્રાંત અધિકારી મહેસાણા, કડી અને સિનિયર અધિકારીઓ મહેસૂલ વિભાગ એ બધાનું ધ્યાન દોર્યું કે આ જમીન તો સરકારની જમીન છે. ફક્ત ગોપાલક મંડળીને ઘાસચારો ઉગાવવા માટે અને ગાયોને છૂટી ચરવા માટે આ જમીન જે તે વખતે સરકાર દ્વારા આપવામાં આવી છે. આ જમીન બજારમાં વેચી શકાય નહીં. એ પછી મેં બધી તપાસ કરી, મને જાણકારી મળી કે અમદાવાદના કેટલાક મોટા બિલ્ડરો, કેટલાક મોટા દલાલો એ બધાએ ભેગા થઈ અને આ ગોપાલક મંડળીના હોદ્દેદારો પાસે આ જમીન લખાવી લીધેલી, એને દસ્તાવેજ કરાવેલો અને એની પછી ટાઇટલ ક્લિયર માટે આ જાહેરાત આપેલી. અને સદનસીબે કડીના અને જનતાના નસીબે, ગાયોના નસીબે અને ગુજરાત સરકારના સદભાગ્યે આ જાહેરાત મારા ધ્યાન ઉપર આવી. મેં બધી પ્રક્રિયા જે તે વખતે જ અટકાવી દીધી અને એ પછી 2010થી જે આ કાર્યવાહી ચાલુ થઈ એટલે મેં તરત જ પછી ફરીથી કલેક્ટર અને બીજા સંબંધિત રેવન્યુના મહેસૂલ વિભાગના અધિકારીઓ પાસે એ બધી કામગીરી ઉપર સ્ટે મુકાઈ દીધો અને રાજ્ય સરકારમાંથી પણ મહેસૂલ વિભાગે એની અંગે કાર્યવાહી કરી અને આ ગોપાલક મંડળી આ જમીન કોઈને વેચી ના શકે એ માટે બધી કાર્યવાહી કરી. અને એ પછી મારા ઉપર કેટલાય રાજકીય દબાણ આવ્યા, કેટલાય વગદાર લોકોના દબાણ આવ્યા અને મને ઘણા લોકોએ જુદી જુદી જાતની
એ વખતે 2010-11ની વાત કરું છું, ઓફરો કરી, પરંતુ એ બધામાં કોઈ પણ જાતની વાતમાં આવ્યા સિવાય મેં સરકારમાં પણ કહ્યું, જે લોકો મને ભલામણ કરવા આવતા હતા એમને પણ કહ્યું કે તમારે અહીંયા જો ગાયો ના રહેતી હોય, ના રાખવી હોય, ગૌચર ના રાખવું હોય તો સરકારના જમીન તમે પરત કરો. અધિકારીઓને મેં કહ્યું કે આ જમીન તમે ખાલસા કરો અને સરકારી એડે લઈ સરકાર ખાતે જમા કરી અને આ વિશાળ જમીનમાં આપણે કોઈ મોટી ઔદ્યોગિક જીઆઈડીસી ત્યાં બનાવીએ, કારણ કે એ વિસ્તારમાં અરવિંદ મિલ વગેરે મોટા ઉદ્યોગો ખૂબ આવ્યા છે. કડીના અમારા થોર રોડ ઉપર પણ ઘણા ઉદ્યોગ આવ્યા છે. એટલે ત્યાં નાના ઉદ્યોગો માટે, મધ્યમ ઉદ્યોગો માટે જીઆઈડીસીની ખૂબ જરૂર હતી ને હજુ પણ છે. એટલે મેં દરખાસ્ત કરેલી કે આ જમીન તમે ખાલસા કરી અને ત્યાં આગળ જીઆઈડીસીની સ્થાપના કરો અને ઉદ્યોગ ચાલુ કરો, જેથી આ અમારો ખાખરિયા ટપ્પો, કડી તાલુકો, કલોલ તાલુકો અને ગરીબ અને મધ્યમ વર્ગના અને મોટે ભાગે જે બક્ષીપંથના વસ્તી ધરાવતા ગામો છે એ સાણંદ સુધીના બધા ગામોના લોકોને ત્યાં આગળ મોટા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થાય. અને પછી તો આખી કાર્યવાહી હાઈકોર્ટ સુધી પહોંચી. નામદાર હાઈકોર્ટમાં પણ આ અંગેની મેટર ચાલુ છે. મેં બધી જ જગ્યાએ મારા અંગત રીતે ત્યાં સ્ટે મૂકેલા છે. મેં અધિકારીઓને પણ કહ્યું છે કે તમે સરકારમાંથી નહીં કરો તો હું પણ ખાનગી વ્યક્તિ તરીકે, નીતિનભાઈ તરીકે, કડીના એક નાગરિક તરીકે પ્રજાની આ મિલકત છે, સરકારની જમીન છે, ગૌ માતાના નામે મળેલી જમીન છે, એ વેચી શકાય નહીં. મોટામાં મોટા બિલ્ડરો કે મોટામાં મોટા દલાલો એ મારી પાસે અનેક વખત આવતા હતા, પણ મેં બધાને નકાર્યા હતા. બધાને કોઈની વાત ઉપર ધ્યાન આપ્યું નહોતું. અને આજે પણ આ ગોપાલક જે કણજરીની જમીન છે એના ઉપર વેચાણ ઉપર સરકારનો તમામ પ્રકારનો સ્ટે છે. એટલે કોઈ પણ જગ્યાએ આ જમીન કોઈ લઈ શકે નહીં, વેચી શકે નહીં. એટલે મોટા મોટા બિલ્ડરો, મોટા મોટા દલાલો, એ દલાલો આ બધા માથા પછાડી મારી પાસે થાકી ગયા પણ કશું નથી કરી શક્યા. એટલે એમણે આજે આ ચૂંટણીનું નિમિત્ત આગળ કરી મારા ઉપર પ્રેશર લાવવા માટે બળદેવજી ઠાકોર, જે પોતે પણ કડી તાલુકાનો નહીં, મહેસાણા જિલ્લાનો કે ગુજરાતના એક મોટામાં મોટો જમીનનો દલાલ છે, અમદાવાદના મોટામાં મોટા બિલ્ડરો જોડે ઘણા પ્રોજેક્ટમાં બળદેવજીની ભાગીદારી છે. અને બળદેવજી નહીં ભાજપના કે નહીં કોંગ્રેસના, જે રાજકારણમાં હોય, જમીનોના ધંધામાં હોય, ગમે તે પક્ષના હોય, એ બધા સાથે એણે ભૂતકાળમાં પણ ભાગીદારી કરી છે. અને અત્યારે પણ એની ભાગીદારી ભાજપના બિલ્ડરો હોય કે કોંગ્રેસના બિલ્ડરો હોય, એ બધા સાથે એની ભાગીદારી ચાલે છે. અને ઝાલોડા ગામ જે બળદેવજીનું વતન છે, એ ઝાલોડા ગામના આજુબાજુના અનેક ઠાકોરોની, એટલે સેંકડો ઠાકોરોની જમીનો જે તે વખતે નીચા ભાવે સમજાવી પટાવી અને બળદેવજીએ ફક્ત એની દલાલી મેળવવા માટે આ બધા દસ્તાવેજો કરી આ જમીન બધી જ વેચાઈ મારી છે. આજે ઝાલોડા ગામના અસલ ખેડૂતો જે ઠાકોરો છે એમની પાસે 10% પણ પોતાની જમીન નથી રહી અને બધી જમીન બળદેવજીએ દલાલી કરી અને બહારના ઉદ્યોગપતિઓને, બહારના મોટા બિલ્ડરોને, બહારના મોટા જે અત્યારે પ્લોટ બનાવવાની, સ્કીમો બનાવવાની યોજનાઓ ચાલે છે એમના પર માટે વેચાણ કરી દીધી છે. બળદેવજી પોતે જ્યારે કશું નહોતા વિધાનસભાના સભ્ય, એ પહેલાં એમની પાસે કોઈ મિલકત નહોતી, સામાન્ય ઘરનો ખેડૂત હતો. આજે એનું ઝાલોડામાં એક મોટું ફાર્મ છે અને એ ફાર્મમાં એ પોતે રહે છે. અને જમીનોની અમદાવાદમાં ફરીથી કહું કે ભાજપના હોય કે કોંગ્રેસના, કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બળદેવજી બધા જ જમીનની દલાલી બધા બિલ્ડરોની કરે છે. કોંગ્રેસવાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપવાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં, ઘણી જમીનોમાં ભૂતકાળમાં ભાગીદારી હતી, આજે પણ ભાગીદારી છે. મારી પાસે નામ સહિત પુરાવા છે. પણ અત્યારે હું નહીં કહું. જો બળદેવજી મને ચેલેન્જ કરશે તો ચોક્કસ એમના જે ભાગીદારો છે, જે ભાજપના હોદ્દેદારો હતા, ભાજપના સિનિયર નેતાઓ હતા, એની સાથે એમની દલાલી કરી અને બળદેવજી આજે મહેસાણા જિલ્લાનું કે ઉત્તર ગુજરાતનું સૌથી વધુ સુખી, સમૃદ્ધ એ ઠાકોર આગેવાન
બની ચૂક્યો છે. એટલે બળદેવજીને કહીશ કે તમારી જાતને પહેલાં જુઓ, તમારા કૃત્યને જુઓ, મારી સામે આગળ ના કરશો. મેં તો પ્રજાના વિકાસના નર્મદા સહિત અનેક કામો કર્યા છે. તમારા ઝારોડા ગામમાં આપણા કડીના ખાખરિયા ટપ્પાના ગરીબ લોકોને જે નર્મદાનું પાણી મળ્યું એમાં હું પણ સહભાગી છું. પણ તમે તો ખેડૂતોની જમીનો નીચા ભાવે લખાઈ દીધી છે. કેટલાય ઠાકોરોના તમારી સામે આક્ષેપો છે, એ તમે બધો અભ્યાસ કરો અને પછી મારી સામે બોલો. બીજું હું એમને કહીશ કે આજે પણ તમે કેટલાય એવા જમીન માલિકોના દલાલ છો જેમણે અમદાવાદમાં રહી સાણંદ રોડ, કડી કલોલ રોડ, કડી થોડ રોડ એ બધા વિસ્તારમાં જે સેંકડો વીઘા જમીન ખરીદી છે એ મોટા મોટા જમીન માલિકોના તમે દલાલ છો. આજે પણ તમારી બેઠક એમના ત્યાં ચાલુ છે. એટલે તમારે મને કંઈ કહેવાની જરૂર નથી. તમારી જાતને જુઓ એટલે બધી વાતનો ખુલાસો આવે. હું બળદેવજીને સ્પષ્ટતા કરવા આ માહિતી નથી આપતો, પણ કડી તાલુકાની જનતા, મહેસાણા જિલ્લાની અને ગુજરાતની જનતા જે કદાચ 2-5% કોંગ્રેસમાં માનતી હોય તો જોઈ લે કે કોંગ્રેસના કેવા નેતાઓ આજે કોંગ્રેસની વકીલાત કરવા, કોંગ્રેસ માટે મત માગવા માટે નીકળ્યા છે અને મારા જેવા સામે આક્ષેપ કરે છે. આજે મને આનંદ છે કે 2010માં મેં જમીન જે સોદો અટકાયો, હજુ પણ અટકાયેલો રાખ્યો છે અને કોર્ટ મેટર બનેલી છે. એ જમીનની કિંમત જે બળદેવજી વેચાવા માગતા હતા એ જમીન આજે લગભગ 700 થી 800 કરોડ રૂપિયાની થઈ ચૂકી છે. એટલે મને આનંદ છે કે સરકારના પ્રજાલક્ષી કરોડો રૂપિયાના વિકાસના કામો મેં આખા ગુજરાતમાં કર્યા છે. પણ કડી તાલુકાની અમારા કણજરી ગામની ગોપાલક મંડળીની જે ટોપ લોકેશનવાળી અતિ કિંમતી જમીન છે એ જમીન સરકારની મેં પોતે વ્યક્તિગત સંઘર્ષ કરી અને વેચાણ થતી અટકાવી છે. એટલે કડી તાલુકાને, ગોપાલકોને અને ગુજરાત સરકારને આજના ભાવે ગણીએ તો લગભગ 700 કરોડ રૂપિયાનું મેં મદદ કરી છે. 700 કરોડ રૂપિયા સરકારના આવા જે લેભાગુ અને દલાલ તત્વો છે એમના દ્વારા લૂંટાતી અટકાવી છે. જે પ્રમાણે નીતિન પટેલ છે તે પણ ગાજ્યા જાય તેમ નથી. બળદેવજી ઠાકોર સામે નીતિન પટેલે પણ હવે મોરચો માંડ્યો છે, જેના પગલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નીતિન પટેલ વિરુદ્ધ ફરી એક વખત સોશિયલ મીડિયા હટીને જાહેર સભામાં નિવેદન આપ્યું છે. જાહેર સભામાં બળદેવજી ઠાકોરે નીતિન પટેલની ઝાટકણી કાઢી છે. શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. કાલથી ગોંડો બન્યો છે બળદેવજી. કઈ રીતે આગળ આયા એનું કાલનો ફોટો બનીને પેલા ફેસબુકમાં મૂક્યું છે એને. મારે એને કેવું છે કે મારા બાપા મર્યા ને મારા બાપા 100 વીઘા જમીન મૂકીને મર્યા છે. એમાં મેં ઘર બનાવ્યું છે, તારી જમીનમાં નહીં બનાવ્યું. આ ઇન્દિરા ગામમાં કેટલા લોકોની ફેક્ટરીઓ છે તમારા ગામ સિવાય? એ ફેક્ટરીઓ કોની છે? કોના ભાગીદારીની છે? એમાં મારે પડવું નથી. આપણા વાળાને કહું છું, એ ફેક્ટરીઓ તમને નહીં દેખાય. આજુબાજુમાં 200 વીઘાના જે જમીનો તમારા કડીના તમામ અને કલોલના બિલ્ડરો રાખીએ તમને નહીં દેખાય. પણ બળદેવજી પોતાની જમીનમાં એક ઘર રાખીને બેઠો છે, એ તમને દેખાય છે? એ મારે તમને કહેવું છે. લોકોને ઉશ્કેરવાની કામગીરી, સમાજ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી, કુટુંબ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે એને ઓળખવાની કામગીરી તમે કરજો. એને તમે ઓળખજો. એની વાતમાં તમે ના આવતા. અને મેં કહ્યું ને કે આ સીટ જીતાશે તો જ્ઞાનીબેનનો ડંકો દિલ્હીમાં વાગશે, બળદેવજીનો ડંકો ગુજરાતમાં વાગશે અને તમારો બધો ડંકો કડીમાં વાગશે.
આક્ષેપ પ્રત્યે આક્ષેપની વચ્ચે જે નીતિન પટેલ છે તેમણે કહેવાય છે એક વિડીયો મૂક્યો છે અને જે બળદેવજી ઠાકોર છે તે આક્ષેપ કરી રહ્યા છે. એટલે આમાં તપાસ થવી જોઈએ અને જે ખોટું છે તે સામે આવવું જોઈએ અને જો સાચું છે, આક્ષેપો સાચા છે અથવા જે આક્ષેપો ખોટા છે તો તેની પણ તપાસ થવી જોઈએ. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.